આવતીકાલથી ગણેશ ચતુર્થીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે મુંબઈના સૌથી ધનાઢ્ય ગણાતા એવા જેએસપી મંડળના ગણપતિની પહેલી ઝલક સામે આવી છે। તમને જણાવી દઈએ કે ગયા વર્ષે જીએસપી પંડાલમાં બપ્પાની મૂર્તિને 66 કિલો સોના અને 295 કિલો ચાંદીથી શણગાર કરવામાં આવી હતી। આ વખતે બાપ્પાની મૂર્તિને 69 કિલો સોનાના આભૂષણો અને લગભગ 336 કિલો ચાંદીના ઘરેણાંથી શણગાર કરવામાં આવશે। કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે ગણપતિ પંડાલનો 400.8 કરોડ રૂપિયાનો વીમો ઉતારવામાં આવ્યો છે। આ સાથે પંડાલને સંપૂર્ણ રીતે ફાયરપ્રૂફ પણ બનાવવામાં આવ્યો છે। આ વખતે જીએસપી પંડાલમાં દર્શન કરવા માટે સૌપ્રથમ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે। આ પછી જ તેમને QR કોડ મળશે, તેને સ્કેન કર્યા બાદ પંડાલમાં પ્રવેશ કરી શકાશે। એવું કહેવામાં આવી રહ્યું છે કે પંડાલમાં દરરોજ લગભગ 16,000 લોકો ભોજન કરી શકશે અને દરેક ભક્તોને પ્રસાદની થેલી આપવામાં આવશે। ગત વર્ષે પંડાલમાં દરરોજ 20,000 લોકો આવ્યા હતા। કોર્ટે સવારે 7 વાગ્યે ખુલશે અને 11 વાગ્યા સુધી દર્શન કરી શકાશે।